નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન ડિટેલ્સ લેસન વિશે તાલીમ માર્ગદર્શન આપીશ. તો ચાલો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન ડિટેલ્સ વિશે સમજીએ. સૌપ્રથમ લેસનમાં આવતા મુદ્દાઓ વિશે જોઈએ તો ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન ડિટેલ્સ જે સ્ટીલ સ્ટ્રક્ચર સાથે સંકળાયેલ મુદ્દો છે, તેમાં એના શરૂઆત ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચયથી કરીશું. ત્યારબાદ રિવેટેડ કનેક્શન એટલે કે રિવેટ જોડાણના વિશે માહિતી લઈશું. ત્યારબાદ પ્રોસેસ ઓફ રિવેટિંગની કાર્ય પદ્ધતિ વિશે શીખીશું. ક્લાસિફિકેશન ઓફ રિવેટ વિશે જોઈશું એટલે કે રિવેટના પ્રકારો વિશે જાણીશું. નોમિનલ ડાયામીટર અને ગ્રોસ ડાયામીટર ઓફ રિવેટ એટલે કે રિવેટનો સામાન્ય વ્યાસ અને કુલ વ્યાસ કેવી રીતે શોધવો એના વિશે જોઈશું. ત્યારબાદ પીચ ઓફ ધ રિવેટ એટલે કે પાસ પાસેના રિવેટ વચ્ચેના અંતર મહત્તમ અને લઘુત્તમ કેટલું રાખવું એના વિશે જોઈશું. અને ત્યારબાદ એજ ડિસ્ટન્સ એટલે કે કિનારીથી રિવેટનું અંતર કેટલું હોવું જોઈએ તેના વિશે જોઈશું. અને છેલ્લે ટેકિંગ રિવેટ અથવા સ્ટીચ રિવેટ વિશે જોઈશું. સૌપ્રથમ ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન ડિટેલ્સ જે સ્ટીલ સ્ટ્રક્ચર સાથે જોડાયેલ સબ્જેક્ટ છે, જેમાં ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો કે ઉદ્યોગો માટે જરૂરી એવા શેડ, ફેક્ટરીઓ વગેરેના બાંધકામ વખતે મુખ્યત્વે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ થતો હોય છે. આવા સ્ટીલ સ્ટ્રક્ચરની બનાવટ વખતે પ્રમાણભૂત આકારના ભાગો એટલે કે સ્ટાન્ડર્ડ સેક્શનને જોડવામાં આવે છે અને તેનાથી નવો એક મેમ્બર બનાવવામાં આવે છે. તેની મદદ વડે શેડ, ફેક્ટરીઓ વગેરે બનાવવામાં આવે છે. આ પ્રકારના સ્ટીલ સ્ટ્રક્ચરની રચના કરવા માટે વિવિધ ભાગોના જોડાણ એટલે કે કનેક્શન કરવામાં આવે છે અને તેના વિશેની માહિતી હોવી જરૂરી હોય છે. આવા પ્રમાણભૂત આકારના ભાગો એટલે કે સ્ટાન્ડર્ડ સેક્શનને જોડાણ માટે મુખ્યત્વે રિવેટ, વેલ્ડ, પિન અથવા બોલ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારે આપણે રિવેટનું અને વેલ્ડિંગનું અથવા બોલ્ટના ઉપયોગ દ્વારા કોઈ પણ સેક્શનને જોડી અને નવો મેમ્બર બનાવી અને સ્ટીલ સ્ટ્રક્ચરની બનાવટ કરતા હોઈએ છીએ. તો એ રિવેટ કનેક્શન વિશે એટલે કે રિવેટનું જોડાણ કેવી રીતે કરવું એના વિશે જોઈએ તો મશીનની મદદ વડે માઇલ્ડ સ્ટીલ રિવેટ સળિયામાંથી યોગ્ય લંબાઈના સળિયાને કાપીને જરૂરિયાત મુજબના મથાળા એટલે કે હેડવાળા અને લંબાઈવાળા રિવેટ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે રિવેટને ગોળ મથાળું એટલે કે હેડ હોય છે, જેને બટન હેડ કહેવાય છે. જ્યારે રિવેટ વચ્ચેનો ગાળો મર્યાદિત હોય ત્યારે સપાટ મથાળા એટલે કે ફ્લેટ હેડવાળા રિવેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નીચે આપણે આકૃતિમાં જુદા જુદા હેડવાળા રિવેટની આકૃતિઓ જોઈ શકીએ છીએ. સૌ પ્રથમ સ્નેપ હેડ છે. સ્નેપ હેડમાં જે એનો શેંકનો ડાયામીટર છે જે સ્મોલ ડી વડે દર્શાવેલ છે, તો એ સ્મોલ ડી વડે જે શેંકનો ડાયામીટર દર્શાવેલ છે તેની સાપેક્ષે જે હેડનું મથાળું અને એનો જે એરિયા છે એ સ્પેસિફાઈ કરેલ છે. તો સ્નેપ હેડમાં શેંકના ડાયામીટરની સાપેક્ષે 1.6D તેના હેડનું ડાયામીટર રાખવામાં આવે છે અને તેની ઊંચાઈ 0.7D વડે દર્શાવેલ છે. બીજો જે હેડ રિવેટ વાપરવામાં આવે છે તે પાન હેડ વિથ ટેપર્ડ નેક છે, જેમાં પણ શેંકના ડાયામીટરની સાપેક્ષે તેના હેડના ડાયમેન્શન દર્શાવેલ છે. અને એના પછી પાન હેડ જે નોર્મલ પાન હેડ રિવેટનો ઉપયોગ થાય છે તેના પણ ડાયમેન્શન આપણે જોઈ શકીએ છીએ. બીજા રિવેટો જેવી રીતે કે રાઉન્ડ કાઉન્ટર સ્નેક હેડ જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, તેના શેંકના ડાયામીટરની સાપેક્ષે તેના હેડના ડાયામીટર સાથે ફૂલ્લી સ્પેસિફાઈ ડાયમેન્શન બતાવેલ છે. એના બાજુમાં જે રિવેટ છે જે ફ્લેટ કાઉન્ટર શેંક હેડ રિવેટ છે, જેનો પણ ડાયમેન્શન આકૃતિમાં દર્શાવેલ છે. એના બાજુમાં એલિપ્સોઇડલ હેડ છે, એટલે કે આ રિવેટનું નામ એલિપ્સોઇડલ રિવેટ છે અને તે ડાયમેન્શન સહિત બતાવેલ છે. નેક્સ્ટ આકૃતિમાં જે જોઈ શકીએ છીએ પાન હેડ ટાઈપ 2, જે નોર્મલ પાન ટાઈપનો રિવેટ હતો એનાથી ટાઈપ 2 પ્રકારના રિવેટનું આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. બાજુમાં કોનિકલ હેડ છે અને એના બાજુમાં કોનિકલ હેડ ટાઈપ 2 રિવેટ છે. આ પ્રકારના રિવેટનો ઉપયોગ મુખ્યત્વે આપણે સ્ટીલ સ્ટ્રક્ચરની બનાવટ માટે કરતા હોઈએ છીએ. તો નેક્સ્ટ ટોપિકમાં છે કે રિવેટની કાર્ય પદ્ધતિ, પ્રોસેસ ઓફ રિવેટિંગ કેવી રીતે કરવું જોઈએ. તો કોઈ પણ સ્ટીલ સ્ટ્રક્ચરની રચના માટે જુદા જુદા પ્રમાણભૂત ભાગોને યોગ્ય રીતે જોડવામાં આવે છે. તેના માટે રિવેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પ્રકારની રચના માટે રિવેટિંગની કાર્ય પદ્ધતિમાં સૌપ્રથમ જે ભાગોને એટલે કે જે પ્લેટોને જોડવાની હોય તેમાં યોગ્ય અંતરે છિદ્રો હોલ કરવામાં આવે છે. પછી પાછળ આકૃતિમાં સ્લાઇડમાં જોઈશું, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગરમ રિવેટને એટલે કે રિવેટને 550 થી 1000 સેલ્સિયસ ટેમ્પરેચર સુધી
લાલ ગરમ દેખાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે અને તેને છિદ્રોમાંથી પસાર કરવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બે પ્લેટોને જોડવાની છે એ બે પ્લેટોને યોગ્ય અંતરે રાખી ઓવરલેપ કરી અને તેમાં છિદ્ર કરેલા છે અને એ છિદ્રમાં રિવેટને પસાર કરવામાં આવે છે અને તેને પહેલાં સૌપ્રથમ 550થી 1000 સેલ્સિયસ ટેમ્પરેચર સુધી ગરમ કરી અને પછી પસાર કરવામાં આવે છે અને તેના બીજી બાજુ રિવેટની બીજી બાજુ આ સાઈડથી રિવેટર અથવા જેકનો ઉપયોગ કરી અને પ્રેસ કરી અને બીજો હેડ એટલે કે ફોર્મ હેડ બનાવવામાં આવે છે જેથી બે પ્લેટો એકબીજા સાથે જોડાઈ જશે. એટલે કે રિવેટનો બીજો છેડો જેક અથવા રિવેટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે આપણે આકૃતિમાં જોયું એમાં જ્યારે રિવેટર દ્વારા રિવેટના શેંકને દબાવવામાં આવે ત્યારે શેંક દ્વારા છિદ્ર સંપૂર્ણપણે ભરાઈ જશે અને તેની બીજી બાજુ મથાળું હેડ બની જશે, જે આપણે આકૃતિમાં જોયું. જ્યારે રિવેટ ઠંડો થશે ત્યારે તે સંકોચાઈને પ્લેટોને જોડી દેશે. રિવેટની સંપૂર્ણ લંબાઈ સુધી એક સમાન ગરમી મળી રહે તે માટે સાવચેતી રાખવી જોઈએ. રિવેટનો છિદ્ર યોગ્ય રીતે ભરાય તે માટે રિવેટમાં એક સમાન ગરમી હોય તે અતિ આવશ્યક છે. રિવેટના છિદ્રમાં રિવેટને પસાર કરવામાં આવે ત્યારે ખાસ સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો રિવેટનો વ્યાસ એટલે કે એનો ડાયામીટર 25 mmથી ઓછો હોય ત્યારે રિવેટ માટે બનાવેલ છિદ્રને રિવેટના વ્યાસ કરતાં 1.5 mm વધુ રાખવામાં આવે છે અને જો રિવેટનો વ્યાસ 25 mmથી વધુ હોય તો રિવેટ માટે બનાવેલ છિદ્રને રિવેટના વ્યાસ કરતાં 2 mm વધુ રાખવામાં આવતો હોય છે. હવે ક્લાસિફિકેશન ઓફ રિવેટ વિશે જોઈએ. રિવેટના પ્રકારો. રિવેટને પાવર ડ્રાઇવન એટલે કે યંત્ર સંચાલિત અથવા હેન્ડ ડ્રાઇવન દ્વારા બનાવવામાં આવતા હોય છે. સાથે સાથે તે વર્કશોપમાં અથવા કામના સ્થળ એટલે કે સાઇડ ઉપર ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ ઉપયોગના આધારે આપણે નીચે પ્રમાણે રિવેટને ક્લાસિફાય એટલે કે વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમાં સૌ પ્રથમ છે પાવર ડ્રાઇવન શોપ રિવેટ એટલે યંત્ર દ્વારા સંચાલિત વર્કશોપમાં ઉપયોગ કરવામાં આવતો રિવેટ. પાવર ડ્રાઇવન ફિલ્ડ રિવેટ એટલે કે યંત્ર દ્વારા સાઇડ ઉપર એટલે કે કાર્યસ્થળ ઉપર ઉપયોગમાં લેવામાં આવતો રિવેટ. હેન્ડ ડ્રાઇવન શોપ રિવેટ એટલે કે હાથ દ્વારા બનાવવામાં આવતો વર્કશોપમાં બનાવવામાં આવતો રિવેટ. અને હેન્ડ ડ્રાઇવન ફિલ્ડ રિવેટ એટલે કે હાથ દ્વારા કાર્યસ્થળ ઉપર ફિલ્ડ ઉપર એટલે કે સાઇડ ઉપર ઉપયોગમાં લેવામાં આવતો રિવેટ. આવી રીતે ઉપયોગના આધારે આપણે રિવેટને ક્લાસિફાય કરી શકીએ છીએ. યોગ્ય કામગીરીની દ્રષ્ટિએ હાથથી પસાર કરેલ એટલે કે હેન્ડ ડ્રાઇવન રિવેટ કરતાં યંત્ર સંચાલિત પાવર ડ્રાઇવન રિવેટ વધુ પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે પરવાનગી પાત્ર તણાવ સહન કરવાની પરવાનગી આપે છે. એટલે કે પાવર ડ્રાઇવન રિવેટ હેન્ડ ડ્રાઇવન રિવેટ કરતાં વધુ તણાવ સહન કરી શકતો હોય છે. કાર્યશાળા એટલે કે વર્કશોપમાં કરેલ રિવેટિંગ કરતાં કાર્યસ્થળ એટલે કે સાઇડ ઉપર કરેલ રિવેટિંગની પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે પરવાનગી પાત્ર તણાવ સહન કરવાની ક્ષમતા 10% ઓછી હોય છે. કારણ કે કાર્યસ્થળ ઉપર અલગ અલગ સિચ્યુએશનના કારણે રિવેટિંગની સ્ટ્રેન્થમાં ઘટાડો જોવા મળતો હોય છે. નેક્સ્ટ ટોપિકમાં છે નોમિનલ ડાયામીટર અને ગ્રોસ ડાયામીટર ઓફ રિવેટ એટલે કે સામાન્ય વ્યાસ અને કુલ વ્યાસ. રિવેટનો સામાન્ય વ્યાસ અને કુલ વ્યાસ વિશે આપણે જોઈશું. તો જેમાં રિવેટ માટેના છિદ્રમાં રિવેટને પસાર કર્યા પહેલાં રિવેટના ઠંડા શેંકના વ્યાસને રિવેટનું નોમિનલ ડાયામીટર એટલે કે સામાન્ય વ્યાસ કહેવામાં આવે છે. રિવેટ માટેના છિદ્રનો વ્યાસ અથવા બંધ કરેલ રિવેટના વ્યાસને રિવેટનો કુલ વ્યાસ અથવા અસરકારક વ્યાસ એટલે કે ગ્રોસ ડાયામીટર અથવા ઇફેક્ટિવ ડાયામીટર કહેવામાં આવે છે. રિવેટની મજબૂતાઈ તેના કુલ વ્યાસ ઉપર આધારિત હોય છે. કુલ વ્યાસની ગણતરી માટે રિવેટના કુલ વ્યાસની ગણતરી માટે આપણે નોમિનલ ડાયામીટર ઉપરથી કુલ વ્યાસની ગણતરી કરી શકતા હોઈએ છીએ. જેમાં જો નોમિનલ ડાયામીટર રિવેટનો નોમિનલ ડાયામીટર સામાન્ય વ્યાસ લેસ ઓર ઇક્વલ ટુ 25 mm હોય તો એનો ગ્રોસ ડાયામીટર રિવેટનો ગ્રોસ ડાયામીટર નોમિનલ ડાયામીટર પ્લસ 1.5 mm થશે. જો નોમિનલ ડાયામીટર એટલે કે સામાન્ય વ્યાસ ગ્રેટર દેન 25 mm હોય રિવેટનો તો તેનો ગ્રોસ ડાયામીટર એટલે કે કુલ વ્યાસ નોમિનલ ડાયામીટર એટલે કે સામાન્ય વ્યાસ પ્લસ 2 mm થશે. હવે રિવેટના વ્યાસની ગણતરી વિશે જોઈએ કે કેલ્ક્યુલેશન ઓફ ડાયામીટર ઓફ રિવેટ. રિવેટના ડાયામીટરની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો રિવેટનો વ્યાસ રિવેટ દ્વારા જોડવામાં આવતી પ્લેટોની જાડાઈ ઉપર આધારિત હોય છે. મુખ્યત્વે રિવેટ 12 mm, 14 mm, 16 mm, 18 mm, 20 mm, 22 mm, 24 mm ના નોમિનલ ડાયામીટર એટલે કે સામાન્ય વ્યાસવાળા રિવેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રિવેટના વ્યાસની ગણતરી માટે નીચે મુજબની ફોર્મ્યુલાઓ ઉપયોગમાં લેવાતી હોય છે. સૌ પ્રથમ ફોર્મ્યુલા છે અનવિન ફોર્મ્યુલા, જેમાં D = 6.05 √T
જ્યાં ડી એ આપણો રિવેટનો ડાયામીટર થશે એટલે કે એનો કુલ વ્યાસ થશે, અને ટી એટલે જે બે પ્લેટોને જોડવાની હોય રિવેટની મદદ વડે એ એની જાડાઈ થશે. બીજી ફોર્મ્યુલા છે ફ્રેન્ચ ફોર્મ્યુલા, જેમાં ડી ઇઝ ઇક્વલ ટુ 1.5T+4, જેમાં ડી એ રિવેટનો ડાયામીટર થશે અને ટી એ જે બે પ્લેટોને જોડવાની હોય રિવેટની મદદ દ્વારા એની જાડાઈ થશે. અને એની જાડાઈ આમાં લિમિટેશન છે કે તેની જાડાઈ 15 mmથી વધુ હોવી જોઈએ નહીં. પ્લેટોની જાડાઈ 15 mmથી વધુ હોવી જોઈએ નહીં જ્યારે ફ્રેન્ચ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરતા હોય ત્યારે. ત્રીજી ફોર્મ્યુલા છે જર્મન ફોર્મ્યુલા, જેમાં રિવેટનો ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ √50T-2, જેમાં ટી એ પ્લેટની જાડાઈ થશે અને ડી એ રિવેટની ડાયામીટર થશે એટલે કે એનો કુલ વ્યાસ થશે. આ બધા ડાયમેન્શન એમએમમાં હશે અને જે જવાબ મળશે ડાયામીટર એટલે કે કુલ વ્યાસનો એ પણ એમએમમાં મળશે. હવે પીચ ઓફ રિવેટની વાત કરીએ એટલે કે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ. તો IS 800-1984 મુજબ બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું લઘુત્તમ અને મહત્તમ અંતર નીચે મુજબ નિર્દિષ્ટ કરેલ છે, જેમાં મિનિમમ પીચ એટલે કે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું લઘુત્તમ અંતર IS 800-1984 મુજબ કોઈ પણ બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું અંતર સામાન્ય વ્યાસ એટલે કે નોમિનલ ડાયામીટરના 2.5 ગણાથી ઓછું હોવું જોઈએ નહીં. સામાન્ય રીતે અનુકૂળતા માટે આપણે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું અંતર સામાન્ય વ્યાસના 3 ગણા જેટલું લેવામાં આવતું હોય છે. એટલે કે મિનિમમ પીચ એટલે કે લઘુત્તમ પાસ પાસેના રિવેટ વચ્ચેનું અંતર 2.5D, ડી ઇઝ ઇક્વલ ટુ નોમિનલ ડાયામીટર થશે, એનાથી ઓછું હોવું જોઈએ નહીં. અને મેક્સિમમ પીચ એટલે કે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું મહત્તમ અંતર આપણે જોઈએ તો બે ભાગોને જોડતા બે પાસ પાસેના બે રિવેટ વચ્ચેનું અંતર 32T અથવા 300 mm આ બંનેમાંથી જે ઓછું હોય તેનાથી વધુ હોવું જોઈએ નહીં. તેને મહત્તમ પાસ પાસેના રિવેટ વચ્ચેના અંતર તરીકે લેવામાં આવે છે, જ્યાં ટી એ લઘુત્તમ જાડાઈવાળી પ્લેટની જાડાઈ લેવામાં આવે છે. બે ભાગોને જોડતા રિવેટની સમાંતર લાગતા તણાવ વખતે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું અંતર તણાવ ખમતા ભાગો એટલે કે ટેન્શન મેમ્બર માટે 16T અથવા 200 mm આ બંનેમાંથી જે ઓછું હોય તેટલું હોવું જોઈએ, અને દબાણ ખમતા ભાગો એટલે કે કમ્પ્રેશન મેમ્બર માટે 12T અથવા 200 mm આ બંનેમાંથી જે ઓછું હોય એટલું મેક્સિમમ પીચ એટલે કે મહત્તમ રિવેટ વચ્ચેનું અંતર રાખવામાં આવે છે. હવે એડ્જ ડિસ્ટન્સની વાત કરીએ એટલે કે રિવેટની મદદથી જે બે પ્લેટોને જોડવામાં આવે છે તો એ પ્લેટોની કિનારીથી જે અંતર છે એને એડ્જ ડિસ્ટન્સ કહેવાય છે. તો આવા વિવિધ સ્ટીલ સ્ટ્રક્ચરની રચના માટે રિવેટની મદદ વડે જોડવામાં આવતા ભાગોમાં રિવેટ માટેના છિદ્રોને તેની કિનારીથી અમુક યોગ્ય અંતરે રાખવા જોઈએ, જેથી ભાગોની કિનારી પર તિરાડો પડતી રોકી શકાય. તો આ મિનિમમ એડ્જ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? તો જો શિયર્ડ ઓર હેન્ડ ફ્લેમ કટેજ હોય એટલે કે જે બે પ્લેટોને જોડવાની હોય અને એ બે પ્લેટો હાથ દ્વારા કાપવામાં આવેલ હોય તો મિનિમમ એડ્જ ડિસ્ટન્સ રિવેટનું 1.7D0 રાખવામાં આવે છે. જો એ બે પ્લેટો મશીન દ્વારા કાપેલી હોય તો એનું મિનિમમ એડ્જ ડિસ્ટન્સ 1.5D0 રાખવામાં આવે છે, જેમાં D0 એ રિવેટના છિદ્રનો વ્યાસ થશે. લાસ્ટ ટોપિક છે ટેકિંગ રિવેટ ઓર સ્ટીચ રિવેટ, કે ટ્રસ માટેના વિવિધ ભાગોને બનાવવા માટે ડબલ એંગલ જેવા ભાગોને અમુક અંતરે રાખીને જોડીને બનાવવામાં આવે છે. આવા ભાગોને યોગ્ય અંતરે જોડતા રિવેટને ટેકિંગ રિવેટ અથવા સ્ટીચ રિવેટ કહેવાય છે. સાથે સાથે ખાતરી કરવી જોઈએ કે જુદા જુદા ભાગો વડે બનાવેલ ભાગ એક એકમ તરીકે કાર્ય કરે, અને ખાસ કરીને દબાણ કમતા ભાગ માટે એ અતિ આવશ્યક હોય છે. તો આપણે આ ચેપ્ટરમાં એટલે કે આ લેસનમાં આ મુદ્દાઓનો સમાવેશ કરેલ હતો, જેમાં સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શન વિશે જોયું કે ફેબ્રિકેશન અને કન્સ્ટ્રક્શન ડિટેલ્સ સ્ટીલ સ્ટ્રક્ચર માટે કેટલી અતિ આવશ્યક છે. ત્યારબાદ રિવેટેડ કનેક્શન એટલે કે રિવેટ દ્વારા જે જોડાણ કરવામાં આવે છે તેમાં કેવા પ્રકારના રિવેટનો ઉપયોગ કરીએ છીએ એના વિશે જોયું હતું. પ્રોસેસ ઓફ રિવેટિંગ એટલે કે રિવેટિંગની કાર્ય પદ્ધતિ વિશે જોયું. ત્યારબાદ રિવેટના પ્રકારો એટલે કે ક્લાસિફિકેશન ઓફ રિવેટ વિશે જોયું. ત્યારબાદ નોમિનલ ડાયામીટર અને ગ્રોસ ડાયામીટર ઓફ રિવેટ કેવી રીતે શોધવો, 3 ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે નોમિનલ ડાયામીટર અને ગ્રોસ ડાયામીટર ઓફ રિવેટ કેવી રીતે શોધવો એ જોયું. પીચ ઓફ ધ રિવેટ એટલે કે બે પાસ પાસેના રિવેટ વચ્ચેનું મહત્તમ અને લઘુત્તમ અંતર કેટલું રાખવું એના વિશે જોયું, જે IS કોડ પ્રમાણે હતું. એડ ડિસ્ટન્સ એ પણ કિનારીથી રિવેટનું અંતર કેટલું રાખવું એ પણ IS કોડ દ્વારા આપણે સૂત્રો પ્રમાણે કેટલું રાખવું એ જોયું. અને ત્યારબાદ ટેકિંગ રિવેટ અને સ્ટીચ રિવેટનો ઉપયોગ ક્યાં થાય છે એના વિશે
જોયું. આશા રાખું છું કે આ લેક્ચર તમને પસંદ આવ્યો છે. આભાર.